નમસ્કાર મિત્રો, આપણે અત્યારે છીએ ગઢડા તાલુકાના ખોપાળા ગામે. આપ સર્વે ખોપાળા ગામના નાગરિકો જાણો છો કે ખોપાળામાં અમૃત સરોવર જે જળ સંચય માટે થઈ અને એક મહાઅભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત મિત્રો ઘણી વખત એવું બને કે જે વસ્તુ જોવામાં સામાન્ય લાગતી હોય તેની પાછળ ઘણું મોટું કાર્ય થતું હોય છે અને તેની પાછળ પૂર્વ ભૂમિકા પણ બહુ મોટી હોય છે. ગામમાં જળ સંચયની યોજના લાવી અને ગામમાં ખેતીલાયક સિંચાઈનું પાણી લાવવું તે જોવામાં કામ શરૂ થઈ ગયા પછી ભલે સામાન્ય લાગતું હોય પણ એના પૂર્વે શું બનેલું એ કેવી રીતે ઉદ્ભવ્યું અને કેવી રીતે આ વિચાર આવ્યો. માનનીય શ્રી જીવરાજભાઈ જે ખોપાળાના આ સર્વ કાર્યના દાતા છે તેઓ શ્રી અહીં હાજર છે તથા આ કાર્ય માટે જે ગવર્મેન્ટ તરફથી જે કાંઈ કામ કરવાનું છે, ગવર્મેન્ટ પાસેથી જે યોજનાની મંજૂરી લાવવાની છે તે નિમિત્તમાં જેણે સૌથી મોટું ભગીરથ કાર્ય કર્યું છે એવા શ્રી જસમતભાઈ એ પણ અહીંયા હાજર છે. તો આપણે બંનેના મુખેથી આ સાંભળશું કે જીવરાજભાઈને એવો કેવી રીતે વિચાર આવ્યો કે ગામમાં આપણે ગામને જળ સંચય માટે પાણી લાવી અને ખેડૂતોને સમૃદ્ધ કરવા અને ખેડૂતો થકી તમામ વર્ગનું ભલું થાય, તમામ વર્ગને પોષણ મળે તે માટે થઈ અને પ્રયાસ કરવાનો વિચાર એમને કેવી રીતે આવ્યો અને આ કાર્ય શરૂ કરતાં પહેલાં આ કાર્યની સરકારી મંજૂરીમાં કઈ કઈ અડચણો આવી અને કેવી રીતે આ કાર્ય પાર પડ્યું એ વિશે આપણને શ્રી જસમતભાઈ વાત કરશે. તો આપણે સર્વપ્રથમ જસમતભાઈના મુખેથી સાંભળીએ કે સરકારી યોજનામાં પહેલી વખત જે આ કામ શરૂ કરતાં પહેલાં તેમને આ કામ શરૂ કરવાનો જે સરકારી મંજૂરી અને 3 કિલોમીટર સૌની યોજના અંતર્ગત જે પાઇપલાઇન મેળવવાની છે તે બાબતમાં એણે કાર્ય શરૂ કરવામાં કેવી અડચણોનો સામનો કર્યો અને સિદ્ધિ કેવી રીતે મળી અને કોનો સહકાર મળ્યો. જળ સંચયમાં જે પાણીની જે લાઈન નીકળી આપણે એ આપણા ગામથી આપણા લોકેશનમાંથી લગભગ 5.5-6 કિલોમીટર દૂર થાય. પણ એ વખતે લાઈન નીકળી ત્યારે સૌરભભાઈ કેબિનેટ મિનિસ્ટર હતા એટલે આપણે એને રજૂઆત એવી કરી કે અમારું ગામ છે ઊંધી રકાબી જેવું ગામ છે, અમારે પાણીને લઈ જવું છે. તો જે તે વખતે આ પાઇપલાઇન નીકળે ને ત્યારે આપણે એના લોકેશન જોઈને આપણે 3 વાલ ત્યાં મુકાવ્યા ખોપાળાને, વીરડીને, કાંપડીને પાણી અપાવવા માટે. પાણી માટેના સતત સુરતવાળાના પ્રયાસો હતા. એમાં અમે બધા એમ કે ગામના કોઈ પહેલાં એવું બધા કહેતા કે રસ ઓછો લઈને અમે બધા સતત રસ લઈને સુરતવાળાને થોડાક આમ ઓલા બનાવીને શરૂ કરાવ્યું. પણ કમનસીબી એ વખતે એ હતી કે આપણે એના 2 કિલોમીટરની મર્યાદામાં લોકેશન આપણે આવતા નહોતા. પછી મેં કીધું આપણે જે કરીએ પહેલાં વાલ મુકાવી દઈએ. એટલે સૌરભભાઈને મેં કીધું તમે વાલની ગમે એમ કહીને વ્યવસ્થા કરાવી દો, પછી લાઈનનું કરશું. એટલે 3 ઠેકાણ આપણે વાલ મૂકીએ એટલે ખોપાળા, વીરડી, કાંપડી બધા ગામમાં પાણી વગરના ન રહે. આપણા ગામથી જ બધે પાણી જાય, આપણું ગામ ટોચ ઉપર છે. વાલ મૂક્યા પછી સૌરભભાઈ મને એવું કીધું કે તમે આમાં થોડોક વધારે રસ લો ને તો અત્યારે ગવર્મેન્ટ આમાં 2 કિલોમીટર સુધી પાઇપલાઇન આપે છે. તમારે કિલોમીટર વધતી હોય તો કંઈક ફંડ ઊભું કરી અને આ લાઈન નાખો તો તમારા ગામને પાણી જલ્દી આવે. એટલે આપણે ગામમાં મિટિંગ કરી, એકાદ વખત મંદિરમાં મિટિંગ કરી, એકાદ વખત સુરત કરી. સુરતવાળા એવું કીધું કે તમે કરો એ બરાબર છે પણ તમે પહેલાં ગામમાંથી કંઈક ફંડ ઊભો કરીને પછી આવો. એટલે ત્યાંથી હું પાછો આવ્યો. પછી આપણા પહેલાં પૂર્વ સિંચાઈ મંત્રી હતા નાનુભાઈ વાનાણી, એને હું 1-2 વખત મળ્યો. નાનુભાઈ એવું કીધું કે તમે સરકારમાં જો મુખ્યમંત્રી યારે બેઠક થાય અને એ થોડીક અંગત રસ લઈને આપણું કરી દે તો આપણું કામ જલ્દી થાય. એટલે એક વખત ગાંધીનગરથી અમે ટાઈમ લીધો. ટાઈમ લઈને હું ગયો અને અહીંયા સુરત ફોન કર્યો. એટલે જીવરાજભાઈ, નાનુભાઈ, ભૂપતભાઈ વગેરે બધા ત્યાં આવ્યા. સૌરભભાઈ કે મારે ત્યાં આવજો, મારે ત્યાં જમીન પછી આપણે સીએમને મળશું. વિજયભાઈ રૂપાણી એ વખતે સીએમ હતા. અમે ગયા બધા ત્યાં જમ્યા. પછી એને ગમે ક્યાંયથી પ્રેશર કે જે કાંઈ થયું ભગવાન જાણે, આપણને ખબર નથી. પણ અમને એવું કીધું કે હું આવી છે નહીં અને તમારી મુલાકાત નહીં થઈ શકે, મારી મજબૂરી છે. એટલે અમે એને પાછા આવ્યા. પણ આપણે એને વાતને પડી ન મૂકી એટલે અવારનવાર જીવરાજભાઈને કહેતા કે તમે કંઈક થોડુંક ફંડ, એમાં જીવરાજભાઈને જેટલો રસ છે એટલો જ સુનિલભાઈને અને એટલો જ ગિરીશભાઈને, 3ને એવો રસ હતો કે આપણે ગામમાં કંઈક કરવું જોઈએ. એટલે મને એમનું બળ મળ્યું. અને આ નવી સરકારમાં પાણી પુરવઠા મંત્રી બાવળિયા સાહેબ છે, એને મને એવું કીધું કે તમે આ આખી યોજનામાં જે અમારે કોન્ટેક્ટ અપાવવાનો છે એમાં જે લોકેશનથી જેટલા 3 કિલોમીટરમાં આવતા હોય એમને પછી સરકારમાં એવો ઠરાવ થયો કે 3 કિલોમીટર સુધી જે આવતો હોય એને આવરી લેવા. તો 3 કિલોમીટર પણ ખોપાળા આવતું નહોતું. એટલે 3 કિલોમીટર આપણે એક વાસણ બનાવવું પડે. એટલે જીવરાજભાઈને મેં કીધું અહીંયા તમે જો તળાવ બનાવો તો આ પાણી આપણને મળે. એટલે શેઠે કીધું કે જે ખર્ચો થાય આપણે કરશું.
પછી મિટિંગ થઈ એટલે મિટિંગમાં બધા એવું નક્કી કર્યું ખેડૂતો પાસેથી 2,000 રૂપિયા વીઘે લઈ અને આ બધું બનાવવું અને એનો જે કાંઈ ખર્ચો થાય એમાં અડધો ખર્ચો જીવરાજભાઈ આપે અડધો ગામ આપે. પછી અવારનવાર બેઠકના અંતે ગિરીશભાઈ, સુનિલભાઈ, જીવરાજભાઈને એવું કહેવાનું હતું કે આપણે આ બધું કરવું જોઈએ ને આવા ગામના પૈસા કાંઈ લેવા નથી. એટલે એમને જાહેરાત કરી કે આ તળાવમાં આપણે સ્વખર્ચે બનાવવું છે અને અત્યારે તળાવનું કામ શરૂ છે. અગાઉ અળસડું આવી હોય કોને ઊભી કરી એને મુબારક, પણ આપણું કામ અત્યારે શરૂ છે ને એ આપણને મંજૂરી મળી ગઈ અને આપણને વીડીને ખોપાળ અને કાંપડીને 2 લાઇનથી પાણી મળી જશે. વધારે વધારે સહકાર બાવળિયા સાહેબનો મળ્યો. આખી યોજના એને પોતે અંગત રસ લઈને એમના વ્યવહાર છે પ્રભાતભાઈ, એને પણ બહુ રસ લીધો. અહીંથી ભાવનગર ઓફિસમાંથી ત્યાંથી બધા ઓલા કરાવીને આપણને લાઈન મંજૂર કરાવી. પણ ચૂંટણી આવતા અત્યારે એના જે ટેન્ડર છે એ ઓલા થયા એટલે આપણે કદાચ 1-6 મહિના મોડું આવે કે પાઇપલાઇન આપણી મંજૂર થઈ ગઈ, આપણી જાહેરાત થઈ ગઈ. કામ આપણું છે એમાં વધારે આપણે એનો પણ સહકાર રહ્યો. ભૂપતભાઈ, બાબુ વીરા એ બધા સુરતથી આપણે ફોન અહીંથી કરીએ કે આવું છે ત્યાં તરત એનું કામ પડ્યું મૂકીને આવે એટલે એનો સહકાર મળ્યો. પછી અમારા ધારાસભ્ય છે એનો પણ એ સતત સહકાર છે કે તમે જે કાંઈ કામ કહો આપણે નોન પ્લાનમાં ગઢડા ખોપાળાનો રસ્તો મુકાવવો છે તો એ એને એમ કીધું કે હું તમને કરાવી દઈશ. તો આપણો આ જે તળાવનો મોટાભાગનો જે ગાળ નીકળશે એ બધો ગઢડા ખોપાળા રોડમાં વયો જાય તો આપણને બીજી જગ્યા ઓછી રોકવી પડે. એટલે શંભુનાથજીનો આપણને સારામાં સારો સહકાર મળ્યો. બાવળિયા સાહેબે સહકાર સારો આપ્યો. શરૂઆતમાં આપણે જરૂર હતી તો નાનુભાઈ પણ આપણે બહુ રસ લીધો. નાનુભાઈને આખા માર્ગદર્શન હેઠે આપણે આ યોજના તૈયાર થઈ એટલે નાનુભાઈનો પણ ખૂબ ખૂબ આપણે એનો આભાર માનવો જોઈએ. નાનુભાઈ પછી એને આપણને વિનુભાઈએ પણ સહકાર આપેલો. એટલે બધા સહકારથી આપણી અત્યારે યોજના મંજૂર થઈ અને જીવરાજભાઈ એટલું ઉદાર દિલ રાખ્યું ને કે હું એકલો કરી દઉં તળાવ એટલે તળાવ આપણું થશે અને નમૂનેદાર થશે એવો મને અંદરથી આમ વિશ્વાસ છે. ખોપાળામાં પાણીની સમસ્યા આવતા દિવસોમાં ખૂબ ગંભીર થશે એવું અમને દેખાતું હતું અને જેપીભાઈ મને લગભગ 2 વર્ષથી કહેતા હતા કે આપણે આ પાણીનું કંઈક કરવું પડે તમે બધા આગળ આવો અને કંઈક ગામને મદદ કરો પાણી માટે. અને વાત એમની સાચી છે કે મદદ કરવી જોઈએ અને અમે પણ એવો નિર્ણય લીધો કે ગામને આપણે મદદ કરીએ. ભૂપતભાઈ પછી બીજા બધા અન્ય ઘણા બધા અમે સાથે મળીને કરીએ છીએ, એકલા નથી કરતા, પણ ખર્ચો અમે એક આપવાના છીએ અને મહેનત ભૂપતભાઈની ઘણી છે. જેપીભાઈ તો પહેલેથી દોડ જ છે એની પાછળ ઘણું અને એની પાછળ દોડતા એને પોતાને જ એવો વેગ હતો કે કોઈ પણ હિસાબે ગામમાં પાણી આવે તો ગામમાં નાના મોટા કોઈને ધંધાની માલપા કોઈ પાસા પીડ્યા હોય કે આતી હોય તો ગામમાં આવે એનો આશરો રહે અને ગામમાં થોડી ઘણી ખેતી હોય તો ઉત્પાદન આવે અને ગામનું સારું થાય એ ગણતરીથી મેં આ ગામમાં આ આયોજન માટે શરૂ કર્યું છે. અને પહેલાં મેં નિર્ણય લીધો હતો બધાએ ભૂપતભાઈને મેં સાથે મળીને કે ભાઈ આપણે 50% હું આપું ને 50% ગામ આપે. પછી જેપીભાઈનું કહેવાનું એમ થયું કે તમે ગામને જે ખેડૂતોની ઓલું રહેવા દો એમ તમે સંપૂર્ણ આપો બહુ લાંબો ફરક નહીં પડે અને સંપૂર્ણ આપો એવું લાગશે તો કે ગવર્મેન્ટ પૈથી હું ગમે એમ કરીને કોશિશ કરીને લાવીશ પણ તમે આમાં ગામના ખેડૂતોના પૈસા નહીં લો. અને ખેડૂતોના પૈસા નહીં લેવા એ વાત જેપીભાઈની મને મગજમાં બેઠી એટલે મેં તરત નિર્ણય લીધો મેં તો આપણે ગામના ખેડૂતના પૈસા લેવા નથી અને આપણે સંપૂર્ણ આપણે ખર્ચો કરીએ અને સરકારમાંથી આવે તો વિશેષ કામ કરશું. બીજું અત્યારે તો આપણે આ તળાવનો ખર્ચો કરીએ છીએ ને શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જેમ બને એમ ફાસ્ટ જલ્દી તળાવ તૈયાર થાય એવું અમે ઈચ્છીએ છીએ. જેટલું બને એટલું જલ્દી તળાવ તૈયાર કરીશું અને પાણી પણ દિવાળી પછી તરત અમને આ મોલાત નીકળી જાય એટલે અમને વાલમાંથી પાણી આપી દે એવું જેપીભાઈનું કહેવાનું થાય છે કે આપી દેશે દિવાળી પછી. રોડ તૈયાર થાય એટલે આપણે 2 કામ થશે, તળાવ અને રોડ. ગઢડાનો સીધો રોડ અને રોડમાં આંટી ઘૂંટી પડતી હોય ને ખેડૂતોને સમજાવીને અને એ આંટી ઘૂંટીને સીધો કરી નાખવાનો રોડને રસ્તો સડક બને એટલા આપણે અત્યારે હાંડિયાદારીથી આપણા તળાવ સુધીમાં ખૂબ આંટ્યું છે તો એ આપણે સીધો 4 કિલોમીટર શોર્ટ થઈ જાય ગઢડા. હા નહીં આંટી સીધી રોડ સીધો કરશો તો સારો લાગશે અને જવા આવવામાં સુગમ રહે. એટલે આંટી બને એટલે કાપી નાખવાની. આપણી પાસે જગ્યા હોય સામે એકાબીજી ખેડૂતનું થોડુંક દબાતું હોય તો સમજાવવાના કે ભાઈ આમાં તમને આ થોડુંક રિક્વેસ્ટ કરીએ છીએ એટલી અમને આંટી કાપવા દો એમ. અને ગઢડા સુધીનો રોડ સીધો જો થઈ જાય તો હું નથી માનતો કે 10 મિનિટ થાય ક્યારેક અહીંથી ગઢડાને 10 મિનિટ ન થાય, 6-7 મિનિટમાં ગઢડા પગી જઈએ. એક એ ફાયદો થશે, એક પાણીનો ફાયદો તો સહેજ બંને તળાવ ભરાશે. ત્રીજું તળાવ આપણે અહીંયા હાંડિયાધારે કરવાના છીએ અહીંયા તળાવડી પાસે 5 ટોબરામાં
એક તળાવ આપણે એ કરશું પછી, અને એના માટે પણ આપણું આયોજન શરૂ જ છે કઈ રીતે કરવું એમ. એટલે આગળ બધું જ આ 2-3 વર્ષની યોજના છે, આ 1 વર્ષમાં પૂરી નહીં થાય, 3 વર્ષે આપણે આ યોજના પૂરી કરવાની છે એવો સંકલ્પ કરીને આગળ આપણે હાલી છીએ. બરાબર, 3 વર્ષે આ યોજનાને આપણે ઠેઠ પાણી આખા ગામની સીમમાં પાણી આવરી લઈ એવી યોજના આપણે વિચારીએ છીએ અને થઈ જશે. કાંઈક પછી ભગવાનની થોડીક કૃપા ભળશે મારી પાસે.